શું આપણા દેશને આઝાદી મળી ગઈ છે? અંગ્રેજી જે ભેડિયાઓ હતા એનાથી તો આપણા દેશને આઝાદી મળી ગઈ, પણ સાહેબ આપણા દેશના જે ભેડિયાઓ છે ને એનાથી હજી આઝાદી નથી મળી હો. એ જે આપણા દેશમાં જે ભેડિયાઓ છે એનું શું? આ સરકાર જો આ ભેડિયાઓનું નહીં વિચારે ને તો ખરેખર આ દેશ ક્યારે આઝાદી નથી પામવાનો અને આ દેશને ક્યારે આઝાદી નથી મળવાની. જી હા મિત્રો, હું કોલકાતાની વાત કરી રહ્યો છું. કોલકાતામાં જે એક નર્સિંગમાં ભણતી એક દીકરી જે 31 વર્ષની હતી, ઘટના આખી શું છે તો આવો આપણે જાણીએ. એક કોલકાતાની રાધા ગોવિંદ કર કરીને એક મેડિકલ કોલેજ હતી જેની ટ્રેની છોકરી હતી, બરાબર, નર્સિંગ ભણતી હતી અને જે નાઇટ ડ્યુટીમાં શિફ્ટ થઈ, નાઇટ ડ્યુટીમાં 3 ડોક્ટરો સાથે આ પણ હતી. અને એ બધા ડોક્ટરો, પોલીસનું કેવું એવું છે કે એ બધા ડોક્ટરો જમવા પણ જોડે બેઠા અને જમી કાઢવીને પછી રાતના 2 વાગ્યા એટલે આ દીકરીને થયું કે લાવો હું ઘડીક નિંદર કરી આવું. એટલે એ જે હોસ્પિટલના સેમિનાર હોલ હતો એમાં એ સુવા ગઈ અને જે સંજય રોય નામનો વ્યક્તિ હતો તે સેમિનાર હોલમાં પાછળના દરવાજેથી આવ્યો અને આ દીકરી જોડે સાહેબ બળાત્કાર કર્યો સાહેબ. અને હું એ શબ્દમાં વર્ણન નથી કરી શકતો સાહેબ. જે એ દીકરીએ આંખમાં ચશ્મા પહેર્યા હતા ને, ચશ્માના જે કાચ હતા એ કાચ પણ આંખમાં વયા ગયા ને સાહેબ. એના આંખમાંથી પણ લોહી જતું હતું, મોઢામાંથી લોહી જતું હતું અને સાહેબ એના પ્રાઇવેટ પાર્ટ ઉપર એટલા બધા ઘાવના નિશાન મળ્યા સાહેબ કે એની હું વાત ન કરી શકું. અને જે દીકરીની જ્યાં ગરદનનો ભાગ આવે એ ગરદનનો ભાગ, જે હાડકા આવે એ હાડકાને પણ તોડી નાખવામાં આવ્યા સાહેબ. વિચાર તો કરો. અને જે એનો પગનો ભાગ છે પગને પણ ફાડી નાખવામાં આવ્યો ને હાથને પણ ભાંગી નાખવામાં આવ્યો સાહેબ. વિચાર કરો, આ રાક્ષસ કઈ હદે એની જોડે બળાત્કાર કર્યો છે. આજે શું આપણી દીકરી હારે થયો તો તમે બધા મૂંગા બેસે? આ એકાદા રાજકારણીની દીકરી સાથે આવું થયું હોત તો શું તમે મૂંગા બેસે? અને સૌથી મોટી વાત તો એ હતી કે આ જે વ્યક્તિ હતો સંજય રોય, જે પોલીસનો વોલિયન્ટર હતો, બરાબર, પોલીસના કામ કરતો, ત્યારે કોઈ પણ પોલીસ મરીઝ તરીકે આવે અથવા એની સેવા કરતો, દવા લઈ આવી દેતો, આવા કાર્ય કરતો નતો. એ કોઈ સ્ટાફમાં હતો ત્યારે જે દવાખાનાના સ્ટાફમાં નહોતો કે કોઈ મરીઝની જોડે નહોતો આવ્યો કે પોતે મરીઝ નહોતો. ઈ હાવ ગેરકાયદેસર રીતે એને જે હોસ્પિટલમાં એન્ટ્રી કરી, પરંતુ પોલીસે જાંચ કરી એની ઉપરથી ખબર પડી કે દવાખાનાની એ હોસ્પિટલની પાછળ એક બિયર બાર કે એવું કંઈક હશે, ત્યાં એ દારૂ પીવા ગયેલો. દારૂ પીધો અને એને પછી એના મોબાઈલની અંદર તપાસ કરતા પોલીસને એવી જાણ થઈ કે એની અંદર એને ન્યૂડ વિડીયો જોયા હતા. આવા વિડીયો જોઈને તે પાછળના દરવાજાથી તે મહિલા અંદર સૂતી હતી ત્યાં એમણે પ્રવેશ કર્યો અને એને પ્રવેશ કર્યા બાદ આ મહિલા જોડે આવો બળાત્કાર કર્યો સાહેબ. અને બળાત્કાર કર્યા પછી એની નિર્મમ ભરી, ક્રૂરતા ભરી એની હત્યા કરી. અને હત્યા કરીને સાહેબ એટલે એના પગમાં જે બૂટ પહેરેલા હતા અને જેના કપડા હતા ને લોહી વાળા બગડેલા હતા, એટલે એને એ ધોઈને બધું સાફસૂફ કરવાની કોશિશ કરી. પરંતુ પછી પોલીસને જાણ થતા પોલીસે આખો આની પર કાર્યવાહી કરી અને જ્યારે એ વ્યક્તિને પકડવામાં આવ્યો ત્યારે એના જે બૂટમાં જે લોહી પડેલું હતું એ લોહીને પોલીસે જોયું એટલે એ જે ડોક્ટર હતી એનું લોહી હતું સાહેબ. એવી રીતે આને પકડવામાં આવ્યો. વિચાર કરો સાહેબ, આપણે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ ગણાવીએ છીએ તો સાહેબ જ્યારે ભગવાન જ જે ડોક્ટર આપણા જીવ બચાવે છે, આજે ઈ ડોક્ટર બધા પોતે જે પોતાના જીવ માટે આ સરકાર પાસે કરગરી રહ્યા છે. આમાં ક્યાંથી આઝાદી આપને મળી? હજી આપણે ન્યાય માટે કરગરવું પડે છે. આ શેની આઝાદી છે આપને? આ એક રાજ્ય નહીં પરંતુ હરેક રાજ્યમાં આવા અને આવા બળાત્કાર થાય છે. એક સરકાર, રાજ્ય સરકાર, કોઈ પણ સરકાર, ગમે એ સરકાર, પછી તમે કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, તમે ગમે એ પાર્ટી લઈ લ્યો, પરંતુ સાહેબ બેન દીકરી ઉપર જ્યારે આવા બળાત્કાર થાય છે ત્યારે બધાને મળીને કાયદો ઘડવો જોઈએ તો જ તે. અને વિચાર કરો કે આ દેશ ઈ છે કે જ્યારે એમ કહેવાય કે સ્ત્રી ઉપર ખરાબ નજર થાય ને સાહેબ તો મહાભારત રચાઈ જતું. અરે સ્ત્રી ઉપર એક ખરાબ નજર થાય ત્યારે આખી લંકા હળગી જતી સાહેબ. આ દેશ ઈ છે. અને આમાં આપણે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરીએ છીએ, આમાં કેમ બેટી પઢાવી સાહેબ? ઈ મા બાપે કેટલી મહેનત કરીને દીકરીને આવી રીતે એને ભણાવી હશે અને ગણાવી હશે સાહેબ. છેલ્લે એને આ દેશે આપ્યું. બને એટલો વિડીયોને શેર કરો સાહેબ અને આ દીકરીને યોગ્ય ન્યાય મળવો જોઈએ. અને હવે આ જે તમે મોમબત્તીઓ પકડી લ્યો છે ને સાહેબ, હવે મોમબત્તીઓ પકડવાનો જમાનો નથી સાહેબ. આને ખરેખર જાહેરમાં લાવીને સળગાવવાની જરૂર છે. અને આ સરકારને એટલું જરૂરથી કહીશ કે આને ફાંસીની સજા થવી જોઈએ. અને બને ને તો એક એવો કાયદો ઘડો કે આ જ્યાં મળે ને એને શૂટ એન્ડ સાઇન નો ઓર્ડર આપી દો ભલા માણસ. બાકી આ દેશમાં નારી ક્યારેય સુરક્ષિત નહીં રહે.